તો હવે આવતીકાલના બજાર અંગે, આવતા વર્ષના બજાર અંગે પણ આજે આપણે ખાસી એવી વાતો કરીશું અને આપણી સાથે જોડાયા છે રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ જૈન. વિકાસજી, આપનું સ્વાગત છે. અને આજે આપણે 2024ના છેલ્લા દિવસે વાત કરી રહ્યા છે. આવતીકાલની સ્ટ્રેટેજીની વાત કરીશું, આવતા વર્ષની સ્ટ્રેટેજીની વાત કરીશું, પણ સૌથી પહેલાં આપનું શું સેલિબ્રેશનનું પ્લાન છે? આ વર્ષ આપનું કેવું રહ્યું છે? ગુડ આફ્ટરનૂન બધાને. નિવેશકોને જેટલા બી છે જોઈ રહ્યા છે સીએનબીસી બજાર અને સીએનબીસી ટીમને હેપી ન્યૂ યર ઇન એડવાન્સ. 2024 બહુ જ સારું રહ્યું, નો ડાઉટ અબાઉટ ઇટ. આપણે જોઈએ તો બહુ ઉઠાપઠ જ આપણે જોઈ. સ્ટાર્ટ ઓફ ધ યરમાં ઇલેક્શન રિઝલ્ટમાં ઇટ ઓલમોસ્ટ 10% કરેક્ટિવ એક્શન જોયું અને પાછું રિક્યુપ કરીને આપણે નવું હાઈ બનતા જોયું 26,300. નો ડાઉટ 26,300-450ના લેવલ્સથી આપણે સસ્ટેન્ડ અમાઉન્ટ ઓફ લાસ્ટ ક્વાર્ટરમાં કરેક્ટિવ એક્શન આપણાને જોયું છે. એટલે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર જુઓ તો 3 મહિનામાં આપણે નેગેટિવ ક્લોઝિંગ જોયું છે. તો આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે નિવેશકોને નિવેશ કરવા માટે. જેમ કે ઇન્ડેક્સમાં જોઈએ તો નિફ્ટી ઓલમોસ્ટ 3,000 પોઈન્ટનું કરેક્ટિવ એક્શન બની ચૂક્યું છે ઓલ ટાઈમ હાઈના લેવલથી. એટલે આપણે સસ્ટેન્ડ અમાઉન્ટ ઓફ કરેક્ટિવ એક્શન જોયું છે છેલ્લા 3 મહિનામાં. હવે જે હિસાબે રિઝલ્ટ સિઝન સ્પેન આઉટ થશે અને જે રીતે ન્યૂઝ ફ્લો આવશે ગ્લોબલી અને ડોમેસ્ટિકલી, જે પોઝિટિવ સીઆરઆર રેટ કટ બી એક્સપેક્ટેડ છે ફેબ્રુઆરી મહિનાના ક્રેડિટ પોલિસીમાં, એટલે સસ્ટેન્ડ અપટ્રેન્ડ રહેશે. બટ આપણે ક્રિટિકલ સપોર્ટની આસપાસ છે. ટેકનિકલી પર્સપેક્ટિવ આપણે જોઈએ તો 23,500, 23,200ની આસપાસ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. જો જરી બ્રિજ થાય તો નિફ્ટી એક નવું કરેક્ટિવ એક્શન બની શકે. મે બી એક શોર્ટ ટર્મ ટેમ્પરરી કરેક્ટિવ એક્શન આવે અને હાયર સાઇડમાં જો 23,800, 24,000નું ક્રોસઓવર બને તો ડબલ બોટમના જરીએ આપણે સસ્ટેન અપટ્રેન્ડ જોઈ શકશું. ઓકે, તો આ તમે આગળ પણ કઈ રીતની ચાલ રહી શકશે એની વાત કરી, પણ જો આપણે આવતીકાલની સ્ટ્રેટેજી બનાવી હોય નિફ્ટી, બેંક નિફ્ટી ઉપર, તો આપની કઈ રીતની સલાહ રહેશે? જોઈએ તો જે હિસાબે કન્સોલિડેશન આપણને જોવા મળે છે 23,350, 23,500ના લેવલ્સથી, અને આજે આપણે ફ્લેટ ક્લોઝિંગ જોઈ, નો ડાઉટ અબાઉટ ઇટ. ફિન નિફ્ટીની એક્સપાયરી હતી સવારે, થોડું મોમેન્ટમ પ્લેસ થયું હતું, પણ અગેન પાછું રિવર્સલ આવ્યું. તો 23,500ના સ્ટોપ લોસની સાથે લોન્ચ કરવાની સલાહ રહેશે. અગર 23,500 તૂટે તો આપણે થોડું કરેક્ટિવ એક્શન આપણે જોઈ શકશું બ્રોડર માર્કેટમાં. એટલે 23,500ના સ્ટોપ લોસની સાથે લોન્ચ કરવાની સલાહ રહેશે. ફર્સ્ટ ઇમિડિયેટ ટાર્ગેટ આવશે નિફ્ટીની માટે 23,800, જે એની 200 ડે એવરેજ છે. જે એનું ક્રોસઓવર બને તો એક સસ્ટેન અમાઉન્ટ ઓફ અપમૂવ આપણે જોઈ શકશું. ઓકે, તો નિફ્ટી ઉપર લોંગ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 23,800ના ટાર્ગેટ બની શકે છે, 23,500નો સ્ટોપ લોસ. તો આ વિકાસજીની સલાહ. અને વિકાસજી, બેંક નિફ્ટી પર આપ કઈ રીતની સલાહ આપશો? ત્યાં પણ એક 92-93 પોઈન્ટનું દબાણ આજના દિવસે બનતું દેખાયું છે. બેંક નિફ્ટીમાં જોઈએ તો થોડો મિક્સ ટ્રેન્ડ છે. બટ અગર આપણે જોઈએ તો ગઈકાલે જે સેલ ઓફ બન્યું હતું એ બેંક નિફ્ટીને વીકનેસ બતાવી હતી અને 52,000ના લેવલ ક્રોસ નહોતા કર્યા. બટ અગેન પાછું રીએટેમ્પ્ટ છે. કેમ કે આપણે જોઈએ તો 200 ડે એવરેજને પૂરા વર્ષમાં ઓલમોસ્ટ 5 વાર બેંક નિફ્ટી હોલ્ડ કરી છે અને ત્યાંથી બાઉન્સ બેક લીધું છે. એટલે પૂરા વર્ષનું ચાર્ટનું ડેલી કેન્ડલનું ચાર્ટ જોવું તો બેંક નિફ્ટીએ 200 ડે એવરેજને હોલ્ડ કરીને ચાલ્યો હતો અને સસ્ટેન અમાઉન્ટ ઓફ અપટ્રેન્ડ આપણને જોવા મળ્યા છે. એટલે 200 ડે એવરેજના સપોર્ટની સાથે નિમ્બલ કરવાનું, લોન જવાની જે સલાહ રહેશે. મે બી અરાઉન્ડ કરંટ લેવલ્સથી 50,500નું જે હાઈએસ્ટ પુટ ઓપન ઇન્ટરેસ્ટની સ્ટ્રાઇક છે 5,500 અને 50,000માં, એ 50,500ના સપોર્ટની સાથે લોન જવાની સલાહ રહેશે. 50,500 એઝ અ સ્ટોપ લોસ. હાયર સાઇડમાં ફર્સ્ટ પોટેન્શિયલ ટાર્ગેટ આવશે અરાઉન્ડ 51,300 to 51,500. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ અહીંયા આગળથી લોંગ રહેવાની જ સલાહ બનતી દેખાઈ રહી છે. 50,500ના સ્ટોપ લોસ ખ્યાલે રાખો અને 51,300, 51,500 સુધીના તમે ટાર્ગેટ બેંક નિફ્ટીની અંદર પણ બનતા જોઈ શકો છો. તો નિફ્ટી, બેંક નિફ્ટી ઉપર વિકાસજીની સલાહ લોંગ તરફ રહેવાની બની રહી છે. સાથે જ અન્ય નિષ્ણાતો નિફ્ટી પર કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ. સ્ટોક્સ બોક્સના કુશલ ગાંધીની સલાહ શું બની રહી છે એ જોઈ લઈએ. એમણે નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે 23,669ની આસપાસ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,774નો અને સ્ટોપલોસ 23,615નો રાખવાની સલાહ કુશલ ગાંધી તરફથી બનતી દેખાઈ રહી છે. ત્યારે જ હવે આપણે વાત કરી લઈએ હેન્સેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની સ્ટ્રેટેજીની. એમણે પણ નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે. 23,550થી લઈને 23,625ની રેન્જમાં તમે બાય કરી શકો છો. ટાર્ગેટ જોઈ રહ્યા છે 23,740નો અને તે ક્રોસ થાય છે તો 23,850ની ઉપરના ટાર્ગેટ પણ બનતા દેખાઈ શકે છે. અને માટે સ્ટોપલોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે 23,460નો.
તો આ આપણે તમામ નિષ્ણાતોની સ્ટ્રેટેજી જોઈ લોંગ તરફ રહેવાની જ સલાહ બનતી દેખાઈ રહી છે વર્ષના પહેલા દિવસ માટે પણ.